बात હવે રાજ્યના સમાચારની રાજકોટથી સમાચાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સમયસર પરિણામ પીએચડી પ્રવેશમાં મુશ્કેલી મુદ્દે વિરોધ પ્રદર્શન થયું જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓની સમસ્યા મુદ્દે પણ વિરોધ કર્યો વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી तो सौराष्ट्र यूनिवर्सिटी में कांग्रेस विरोध प्रदर्शन है अलग अलग मुद्दाओं है जेमा समयसर परिणाम पीएचडी प्रवेश में मुश्केली मुद्दे विरोध थई रह्यो छे। तो संपूर्ण विगते बात करवा माटे अमारा संवाददाता मोहित भट्ट जोड़ाई गया है। मोहित, सौराष्ट्र यूनिवर्सिटी में कांग्रेस द्वारा विरोध प्रदर्शन थई रह्यो छे, कया कया मुद्दाओने लईने विरोध थई रह्यो छे, शुं जानकारी मोहित? अमरा संवाददाता सतत जोड़ायेला छे तेमनी पासेथी जानकारी मेळवी। मोहित, सौराष्ट्र यूनिवर्सिटी में कांग्रेस द्वारा विरोध प्रदर्शन कया कया मुद्दाओ छे जेने लईने विरोध थई रह्यो छे मोहित? स्पष्टपणे आपने सीधा दृश्यों बतावा मांगीश के ज्यां सौराष्ट्र यूनिवर्सिटीना केम्पस खाते अत्यारे कोंग्रेस छे तेमना द्वारा उग्र विरोध प्रदर्शन छे ते करवामां आव्युं छे। कोंग्रेसना आगेवानो छे तेओ અહીં પહોંચ્યા છે અને શિક્ષણ બચાવોના જે હેઠળ આ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે। આપણી સાથે જે પ્રકારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં એનએસયુના કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જેઓ જે જીકાસને લઈને સમસ્યા હોય આ ઉપરાંત જે પરીક્ષા વિભાગમાં જે રિઝલ્ટો છે તે મોડા આવી રહ્યા છે તેને લઈને મુદ્દો હોય આ તમામ મુદ્દાને લઈને અત્યારે જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે અને કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા જે કુલપતિના રાજીનામાની પણ માંગ છે તે કરવામાં આવી છે। આપણી સાથે જે કોંગ્રેસના આગેવાન છે પ્રવક્તા છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, શું વિરોધ પ્રદર્શન છે આજે? સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ બચાવો અભિયાન हेठळ गुजरात कांग्रेसना शिक्षण जोड़े जोड़ायेला आगेवानो आजे सौराष्ट्र यूनिवर्सिटी युद्धनु ऐलान करे छे। जे प्रमाणे जीकास होय अथवा तो यूनिवर्सिटीना भ्रष्टाचार होय जे प्रकारे प्राइवेट यूनिवर्सिटी भरवा माटे सरकार पोते एक एवुं तंत्र ऊभुं करे के जेमां राउंड पे राउंड होय पण विद्यार्थीने एडमिशन ना मळे अने मजबूर थवुं पड़े प्राइवेट यूनिवर्सिटीमां जवा माटे आ प्रकारनी परिस्थिति गुजरात राज्यनी शिक्षणनी छे। गुजरात राज्यनी यूनिवर्सिटीओ ए टॉप रेंकिंगमां ना आवे ए प्रकारनुं कथरतुं शिक्षणनुं स्तर गुजरात राज्यमां छे ते हकीकत छे। गुजरात राज्यनी यूनिवर्सिटीओ पोतानी जमीनो क्यांक ने क्यांक खानगी लोकोने क्यांक ने क्यांक पोताना મળતિયાઓને પધરાવી રહી છે આ હકીકત છે। ગુજરાત રાજ્યમાં શિક્ષણની જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે તેના વિરુદ્ધમાં આજે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી જ્યાં વિદ્યાર્થીઓ જોડે અન્યાય થાય, જે અધ્યાપકો જોડે અન્યાય થાય, જ્યાં વાલીઓ જોડે અન્યાય થાય અને એને લઈને આવનારા જે તમામ અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈને જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ઇન્દ્રવિજયસિંહ છે, આપણે તેની સાથે વાત કરીશું। બાપુ, શું કહેશો, આજે જે પ્રકારે શિક્ષણ બચાવના નારા હેઠળ આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે? રાજ્યની અંદર ખાનગી યુનિવર્સિટીઓને સસ્ટેન કરવા માટે બચાવવા માટે સરકારી યુનિવર્સિટીઓને મારવાનો એક કારસો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે। જ્યારથી કોમન એક્ટ નામનો કાળો કાયદો રાજ્યની અંદર આવ્યો ગુજરાત રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓની જમીન ઉપર માફિયાઓએ કબજો કરી લીધો છે। ગુજરાત રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓમાં સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસના માધ્યમથી પ્રવેશ આપવામાં આવે છે। આ જીકાસની અંદર માત્ર ને માત્ર સરકારી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે, પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો નથી। 30 જેટલા રાઉન્ડ જાય વિદ્યાર્થીને પ્રવેશ ન મળે એટલે ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે મજબૂર બને એ પ્રકારની પરિસ્થિતિ છે। વિદ્યાર્થી સરળતાથી પીએચડી ન કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ છે, પૂરતા ગાઈડ મળતા નથી એ પ્રકારની પરિસ્થિતિ છે। યુનિવર્સિટી કેમ્પસમાં શિક્ષણની બદલે દારૂ અને ડ્રગ્સના દૂષણ વધ્યા છે એ પ્રકારની પરિસ્થિતિ છે। આ તમામ મુદ્દાઓને લઈને લડવા માટે અમે એક આહવાન કર્યું છે। સ્પષ્ટપણે એટલે તમામ જે મુદ્દાઓ છે તેને લઈને આ વિરોધ પ્રદર્શન છે તે અત્યારે અહીં જે થઈ રહ્યું છે। નિતતભાઈ બારોટ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે, આપણે તેની સાથે નિતતભાઈ શું માંગ છે, શું મુદ્દાઓને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પોતાનો હોદ્દો સંભાળ્યા પછી સતત વિદ્યાર્થીઓની વિરોધી નિર્ણયો કર્યા છે। દાખલા તરીકે ગુજરાતની બધી યુનિવર્સિટીમાં 500 છોકરાઓની બેઠક હોય બીએડમાં અરે પીએચડીમાં અને સૌરાષ્ટ્ર મોહિત, તો જે રીતે સમયસર પરિણામ હોય કે અન્ય કેટલાક મુદ્દાઓ હોય જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે?